નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશ વિદેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। મોટી બબાલ, સોનિયા ગાંધી પોલીસ સ્ટેશન પહોંચ્યા, સાચવજો। ગુજરાતને 2 દિવસ, નવરાત્રી પર હર્ષ સંઘવીનું નિવેદન, સોનમ વાંગચુકનું હેલ્થ બુલેટિન જાહેર, પીએમ મોદીએ એન્ડી બર્નહામને અભિનંદન, રાહુલ ગાંધીના નાકમાંથી લોહી નીકળ્યું, રાહુલ ગાંધી પોતાની વાતમાંથી ફરી ગયા, રોહિત વિરાટને લઈને અશ્વિનનું નિવેદન, પોલીસ રાહુલ ગાંધીને ઉપાડી ગઈ, નસવારીમાં જી સફલ યોજના બંધ, સોનું 38,000 અને ચાંદી 1.96 લાખ સસ્તી, દિલજીત દોસાંજે સરકાર સામે બાયો ચડાવી, રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, ઈરાનનો અમેરિકાને જવાબ, યુદ્ધનું એલાન, વડોદરામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। મોટી બબાલ, સોનિયા ગાંધી પોલીસ સ્ટેશન પહોંચ્યા, સીપીપી અધ્યક્ષા સોનિયા ગાંધી મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। દિલ્હી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી છે। કોંગ્રેસના નેતાઓના પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓની અટકાયત કરી છે। સાચવજો, ગુજરાતને 2 દિવસ, ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે વિવિધ વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યા છે। નવસારી, વલસાડ જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બીજી તરફ ગીર, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે। નવરાત્રી પર હર્ષ સંઘવીનું નિવેદન, વડોદરામાં ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગણેશ મંડળોને બિનજરૂરી રીતે હેરાન ન કરવા પોલીસ કમિશનરને સૂચના અપાઈ છે। તેમણે કહ્યું કે નવરાત્રી દરમિયાન રાજ્યમાં આખી રાત ગરબા યોજી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। કોંગ્રેસ પર પ્રહાર કરતા સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ ગરબાને ભાજપનો ઉત્સવ ગણાવે છે અને આ મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરી હતી। સોનમ વાંગચુકનું હેલ્થ બુલેટિન જાહેર, સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ વીએમએમસી અને સફદરજંગ હોસ્પિટલે જણાવ્યું કે ડિસ્ચાર્જ સમયે તેમના વાઇટલ પેરામીટર્સ સ્થિર હતા, જો કે તેમને પેન્સાઇટોપેનિયાની સમસ્યા હોવાનું સામે આવ્યું છે। પેન્સાઇટોપેનિયામાં લોહીના 3 મુખ્ય કોષો આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે, જેના કારણે એનિમિયા, ઇન્ફેક્શનનું જોખમ અને રક્તસ્રાવની શક્યતા વધી શકે છે। પીએમ મોદીએ એન્ડી બર્નહામને અભિનંદન, પીએમ મોદીએ એન્ડી બર્નહામને બ્રિટનના પીએમ તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે। પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, ભારત, બ્રિટન સહિયારા લોકશાહી મૂલ્યોથી બંધાયેલા છે અને બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં મજબૂત સહયોગ છે। આ મહિને સીઈટીએ લાગુ થયાની સાથે ભારત અને બ્રિટનની દ્વિપક્ષીય ભાગીદારી વધુ મજબૂત થવાની ઉમ્મીદ છે। ભારત બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સાહિત છે। રાહુલ ગાંધીના નાકમાંથી લોહી નીકળ્યું, પીએમ આવાસ નજીક મંગળવારે ધરણા પર બેઠેલા કોંગ્રેસના નેતાઓને પોલીસે સાંજે અટકાયત કરી હતી। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। પોલીસ રાહુલ ગાંધીને લઈ જઈ રહી હતી ત્યારે તેમના નાક પર ઈજાનું નિશાન પણ જોવા મળ્યું હતું। આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે। રાહુલ ગાંધી પોતાની વાતમાંથી ફરી ગયા, નવી દિલ્હીમાં કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે આક્ષેપ કર્યો કે સરકારે નીટ મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ સ્વીકારી હોવા છતાં રાહુલ ગાંધીએ હવે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી છે। જીતેન્દ્રસિંહના જણાવ્યા મુજબ શરૂઆતમાં રાહુલ ગાંધીએ માત્ર સંસદમાં નીટ પર ચર્ચાની માંગ કરી હતી અને સરકારની સંમતિ બાદ પણ ધરણા સમાપ્ત કર્યા નહોતા। રોહિત વિરાટને લઈને અશ્વિનનું નિવેદન, રવિચંદ્રન અશ્વિને રોહિત શર્મા અને વિરાટ કોહલીની વન ડે નિવૃત્તિની અફવાઓને તદ્દન પાયાવિહોણી ગણાવી છે। અશ્વિને કહ્યું કે ટીમની હાર બાદ આવી અફવાઓ સોશિયલ મીડિયા પર નિયમિત ફેલાય છે।
બંને ખેલાડીઓ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ટીમના મુખ્ય સ્તંભ છે. ડ્રેસિંગ રૂમમાં તેમની નિવૃત્તિ અંગે કોઈ વાતચીત થઈ નથી. લોર્ડ્સમાં રોહિતે 138 અને કોહલીએ 74 રનની ઇનિંગ્સ રમીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. પોલીસ રાહુલ ગાંધીને ઉપાડી ગઈ. નીટ મુદ્દે ચર્ચાની માંગ સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પોલીસે ધરણા સ્થળેથી હટાવીને લઈ ગયા હોવાના અહેવાલ છે. આ દરમિયાન મંત્રીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ વારંવાર પોતાના મુદ્દા બદલી રહ્યા છે. શરૂઆતમાં નીટ મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હવે પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. નસવારીમાં જી સફલ યોજના બંધ. નસવારી તાલુકામાં સરકારની જી સફલ યોજના અચાનક બંધ થતાં 36થી વધુ કર્મચારીઓ બેરોજગાર બન્યા હોવાનો દાવો છે. 5 વર્ષના પ્રોજેક્ટને માત્ર 17 મહિનામાં બંધ કરાતા અંદાજે 2500 લાભાર્થીઓ યોજનાના લાભથી વંચિત રહ્યા છે. કર્મચારીઓ ગામે ગામ સર્વે કરીને ગરીબ પરિવારોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા કામગીરી કરતા હતા. યોજના બંધ થયા બાદ કર્મચારીઓએ ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. સોનું 38,000 અને ચાંદી 1.96 લાખ સસ્તી. આજે ભારતીય બજારોમાં સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. IBJA અનુસાર 10 ગ્રામ 999 પ્યોર સોનાના ભાવમાં 1,150 રૂપિયાનો વધારો થયો છે અને ભાવ 1,43,404 રૂપિયા પર પહોંચ્યા છે. જ્યારે 1 કિલો યાહી 3,159 રૂપિયા વધીને 2,22,734 રૂપિયા થશે. છેલ્લા 24 કલાકમાં સોનામાં 1,489 રૂપિયા અને ચાંદીમાં 3,767 રૂપિયાનો વધારો નોંધાયો છે. આમ છતાં બંને કિંમતો હજુ પણ તેમના ઓલ ટાઈમ હાઈથી નોંધપાત્ર અંતરે સસ્તી છે. દિલજીત દોસાંજે સરકાર સામે બાયો ચલાવી. દિલ્હીમાં નીટ ગોટાળા અને શિક્ષણ સુધારાની માંગ સાથે વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં મનોરંજન જગતમાંથી મોટું સમર્થન મળ્યું છે. દિલજીત દોસાંજે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિદ્યાર્થીઓનું ખુલ્લું સમર્થન કર્યું. તેમણે કહ્યું, વિદ્યાર્થીઓ સાથે આ વ્યવહાર ખોટો છે. દિલજીતે ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરીને કહ્યું કે સત્ય બોલવા બદલ તેમને ફરી દેશદ્રોહી કહેવામાં આવશે. રાજ્યના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર. રાજ્યના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કરાયો છે. રાજ્યપાલની મંજૂરી બાદ 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીને GIDCના જોઈન્ટ MDની જવાબદારી અપાઈ છે, જ્યારે સુથાર રાજ રમેશચંદ્રને PMC કમિશનર, IR વાળાને JMC કમિશનર અને સ્મિત સંતોષ લોઢાને SMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનનો અમેરિકાને જવાબ, યુદ્ધનું એલાન. મિડલ ઈસ્ટમાં તણાવ તેની ચરમસીમા પર છે. ઈરાની સેનાએ કુવૈત સ્થિત અમેરિકી સૈન્ય અડ્ડા આરિફ જાન પર મિસાઇલ હુમલો કર્યો છે, જ્યારે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ હવે ભયંકર યુદ્ધનું રૂપ ધારણ કરી ચૂક્યું છે. જણાવીએ કે ઈરાનના હુમલા અમેરિકી સૈન્ય ક્ષમતાને મોટું નુકસાન પહોંચ્યું છે. બંને દેશો તરફથી તણાવ ઓછો થવાના કોઈ સંકેત હાલમાં દેખાઈ રહ્યા નથી. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ. વડોદરા જિલ્લાના ચારણપુરા ગામમાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. બાળકને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. તેના લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાવલી અને ડેસર તાલુકાના 10 જેટલા ગામોમાં દવાનો છંટકાવ શરૂ કરાયો છે.